અને જો મેથી પાક ન ખાવાનું તો ધોકા પાક ખાવા તૈયાર રહેજો. લાઈ તો આ ચોકલેટ. ચોકલેટ શું ખાવાની? શિયાળો ચાલુ થઈ ગયો. મેથી લાડવા બનાવ્યા છે ને મેં રાત્રે 4 વાગ્યા સુધી બનાવ્યા હતા. આ ખાવાનું. આ ગણ કરે શરીરને. આવું ભાવતું નથી. હારું લો. ઓ બેન, આપણે ફેશનની ફટાડી નથી બનવાનું. આ સ્વેટર પહેરીને જાવ. ટાઈટનું ઓઢી કરીને કઈ જવું નથી. હાલે ફેર. જો શિયાળો ચાલુ થઈ ગયો છે, હવે ઘરમાં કોઈ ઠંડુ પાણી નહીં પીવે અને મૂકશે નહીં. જે મૂક્યું ને તો તમે ગા સમજી લેજો. આ ગાજર કાકડીની જ્યુસ બનાવું છું, એ પીને જ જવાનું નિશાળ હવે, બરોબર? રોજ હવારે પીવાનું છે. ભાવે નો ભાવે એવું કરતા નહીં. ફ્રીજમાં બધું ફ્રૂટ લાઈન રાખ્યું છે, એ બધું સિઝનેબલ ફ્રૂટ ખાવાનું છે આપણે. શાકભાજી નહીં ખાવાના, ફ્રૂટ નહીં ખાવાના, કઠોળ નહીં ખાવાના. ખાવાનું શું તમારે તો બધું? આ બધું અત્યારે જો શિયાળામાં શિયાળાની વસ્તુ ખાવી જ પડે. હલો, હા દીદી, શું કરે મજામાં? હા, અરે જો ને મારા છોકરા તો આ શિયાળામાં હું એમની હાટું કેટલું લઈને આવું છું. આ લીલા શાકભાજી બધું ખાતા જ નથી, ભાન જ નથી પડતી. બસ આપણે જે થશે ને ત્યારે ભાન પડશે કે આ પગના દુખાવાની કેમ થાય છે, આપણે કઈ ખાવું પણ માયુનું માન જ નહીં. હજી રાખો 2-3 વાગ્યા સુધી રાઈટ ને, એટલે પછી વધારે ઠોટો થાય. ઠ કરવાનું અને કોલ્ડ કોફા પીવાના, સોડા પીવાની ઠંડી. માયુનું માનવું જ નહીં કઈ. લે બામ લગાઈ લે. હાલ એ ના હો, બામમાં બધું મને સ્મેલ નથી ગમતી. બામ નથી ગમતું મને એની સ્મેલ. એટલે પરફ્યુમ છે, સ્મેલ લો ગમે. નથી ગમતું મને. લે આ ગંધ મારે. ઓસા રખડતા હોય તો ન લગાવવો પડે. લગાય. અરે યાર શું મમ્મી આવું કરે? 2 ચમચું મારી હોય ને તો ભાન પડે, બધી સીધા થઈ જાવ. માથે ચડાઈને રાખ્યા સવાઈના. ઘરની બહાર ન નીકળતો હવે.